નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો હાલ શિયાળાની વિદાયની ગણતરીઓ થઈ રહી છે, ત્યારે આ ચરણમાં ફરી એક વખત રાજ્યના હવામાનના મોટો ફેરફાર જોવા મળે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી, જેમાં ત્યારે આ શિયાળાના તબક્કામાં ઠંડી નહીં પરંતુ તાપમાન રેકોર્ડ વધે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તેમજ પરેશ ગોસ્વામીએ યુટ્યુબના વિડીયોમાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે ઊંચું જાય તેવી શક્યતાઓ છે, જ્યારે અત્યારે એક પ્રકારે એવું પણ કહી શકાય છે કે આ ફેબ્રુઆરી મહિનામાં તાપમાન બેકાબૂ થવા રહી શકે છે। તો અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી। વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અત્યારે પેટા હિસાબનીશની 116 જગ્યા તેમજ પેટા તિજોરી અધિકારીઓની 150 જગ્યાઓની ભરતી કરાશે, જ્યારે આજથી 1 માર્ચ સુધી આ વેબસાઇટ ઉપર ઓનલાઈન તેના ફોર્મ પણ ભરી શકાશે। તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સરકારી અનાજ સવેગે થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। વાત જાણે એમ છે કે વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યમાં સરકારી અનાજ સગેવગે થવા અંગે પ્રશ્ન પૂછ્યા હતા, જે સંદર્ભે અત્યારે સરકારી અનાજ સગેવગે થયા હોવાની ચોંકી જવાય કે તેના આંકડા સામે આવ્યા છે। આંકડાઓ મુજબ 11 જિલ્લાઓમાંથી અત્યારે 14,53,000 કિલો અનાજને સગેવગે થવાનું સામે આવ્યું છે, અને આ સુરત જિલ્લામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। તો ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે। વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનના અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે, જેમાં અત્યારે માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની અત્યારે બોર્ડની તૈયારી રાખી છે। આનાથી અત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો આગળ ટેક્સ વિશે સમાચારમાં વાત કરીએ તો જે ભારતના લોકો વિદેશમાં જઈને નોકરી કરે છે અને ભારત પૈસા મોકલાવે છે, તેમણે અત્યારે વિદેશમાં પૈસા મોકલાવવા ત્યારે એમને ટેક્સ ભરવો પડે છે, જ્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ભારતમાં પૈસા આવે તો ભારતમાં પણ ટેક્સ ભરવો પડે છે? તો એનો જવાબ છે કે ના। તાજેતરમાં અત્યારે ઇન્કમ ટેક્સે એપેલેટ ટ્રિબ્યુનલે કેસમાં ચુકાદો આપતા કહ્યું છે કે આવી આવક ઉપર અત્યારે ટેક્સ લેવાની ભારત સરકારે ના પાડી છે, માટે અત્યારે જે વિદેશથી પૈસા મોકલાવે છે ભારતમાં તેમને અત્યારે ખૂબ જ ફાયદો થશે। તો રાજ્ય સરકાર દ્વારા અત્યારે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુ કેટેગરીની ભરતી કરાશે, જેમાં ધોરણ 1 થી 5માં 1861 અને ધોરણ 6 થી 8માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થવાશે, જેમાં આજે આ ફેબ્રુઆરી મહિનામાં છે તે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, અને એની અરજી છે તે આગામી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન તમે કરી શકશો અને ઓનલાઈન થઈ જશે। તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષ 2022 અને 23માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ભરતી ઉમેદવાર નિમણૂક કરવામાં આવી છે, જ્યારે વાત કરીએ તો 2024માં કુલ 21,084 જગ્યા ભરવા માટે અત્યારે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, જ્યારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 તેમજ ગુજરાત જાહેર સહાયક આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી આ 2024માં કરવામાં આવશે, માટે જે ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તે આગામી સમયમાં તૈયારી રાખે અને આ 2024માં ઘણી બધી આવી ભરતીઓ આવી શકે છે। તો આગળ ભરતી વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં આજથી રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આર્મી અગ્નિવીર ભારતીય રેલી 2024-25 માટે અત્યારે ઓનલાઈન નોંધણી આજથી શરૂ કરવામાં આવી છે, અને આ નોંધણી છે તે 22 માર્ચ 2024 સુધી ચાલશે, જ્યારે અગ્નિવીર જનરલ ડ્યુટી તેમજ અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર કારકુન, સ્ટોર કીપર ટેકનિકલ તેમજ મેનેજમેન્ટ અગ્નિવીરમાં અને અગ્નિવીર ટ્રેડર્સમેનમાં જે 10મું પાસ હોય તે આ માટે અત્યારે ભરતી છે તે કરવામાં આવી છે, અને તે અત્યારે એના ફોર્મ શરૂ થઈ ગયા છે। તો લોકસભાની ચૂંટણી માટે રાજ્યસભા માટે આપણા ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। વાત કરીએ તો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં
પહેલું જેપી નડ્ડા, બીજું ગોવિંદ ધોળકિયા, ત્રીજું મયંક નાયક અને ચોથું જસવંતસિંહ પરમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે આજે ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. મહત્વનું એ છે કે આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈને હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપર જઈને લોગિન કરીને ટિકિટ ડાઉનલોડ કરી શકશે અને પરીક્ષા આપી શકશે. તો આગળ વધુ સમાચારમાં વાત કરીએ તો પાટીદાર સમાજની પહેલ સામે આવી, જેમાં અત્યારે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને બચાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં આ માટે અત્યારે વિદેશમાં સ્થાયી થયેલા સમાજના સભ્યોનો સંપર્ક કરીને ભારતમાં તેમની ટીમ બનાવાશે, જેમાં અપરિણીત યુવતીઓની માહિતી રાખવામાં આવશે, તેમજ ભારતમાં રહેનારા પાટીદાર પરિવારોને વિદેશમાં રહેતા મૂર્તિયાની સચોટ માહિતી મળી રહે તે માટે આ ખાસ પહેલ કરવામાં આવી રહી છે. શું તમારું આ અંગે કોઈ નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો આ ચાલુ વર્ષે રાજ્યને મળવાપાત્ર 9 મિલિયન એકર ફીટની જગ્યાએ 10.41 મિલિયન એકર ફીટ એટલે કે વધારાનું 1.41 મિલિયન એકર ફીટ નર્મદાનું પાણી મળશે, જેમાં ગુજરાતના 17.92 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. અને આ વિશે ઋષિકેશ મંત્રીએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું કે જાન્યુઆરી 2024 સુધી પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરી 17.21 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા અને પ્રશાખા નહેર સુધી 15.53 લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે. તેમજ આ માર્ચ 2024 પછી બાકી રહેતા નહેરોના નેટવર્ક કામો વર્ષ 2024-25 દરમિયાન ચાલુ રાખવાનું પણ તેમનું આયોજન છે. તો અત્યારે અંબાલાલ પટેલની આગાહી સામે આવી, જેમાં આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને તેમણે વધુમાં કહ્યું કે આ 24 ફેબ્રુઆરી સુધી ગરમી શરૂ પણ થઈ શકે છે. તેમજ આ ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જઈ શકે છે. તો આ 4 માર્ચે ગરમી વધતા મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પણ નોંધાઈ શકે છે. તેમજ વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે 20 એપ્રિલથી વધુ ગરમી પડશે, જ્યારે 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર બહાર પહોંચી જશે. તેમજ 11 મેથી કાળઝાળ ગરમી પડી શકે છે. બીજી તરફ આ વર્ષે ઉનાળો પાક માટે સાનુકૂળ રહેશે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખેડૂતોના આંદોલનમાં અત્યારે સામેલ થવા જઈ રહ્યા છે, જેમાં અત્યારે સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાઓને ઝારખંડમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રાના બીજા તબક્કે અટકાવીને ખેડૂતોના આંદોલનમાં જોડાવાનો તેમણે ખાસ અત્યારે નિર્ણય કર્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી બુધવારે ઝારખંડના ભારત જોડો ન્યાય યાત્રાના બીજા તબક્કાની શરૂઆત અત્યારે કરવા જઈ રહી હતી. તો બીજા સમાચારની વિગતવાર વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 45માંથી 27 સરકારી અને 18 ખાનગી હોસ્પિટલ, જ્યારે અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી હોસ્પિટલ, તેમજ સાબરકાંઠામાં 91માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલોમાં PM જય હેઠળ ₹10 લાખ સુધીની અત્યારે સરકાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેમાં અત્યારે ગઈકાલે ઋષિકેશ પટેલે કહ્યું કે આ યોજના હેઠળ તમામને સમાવી લેવામાં લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PM જય કાર્ડ આપવાનો અત્યારે મહત્વનો નિર્ણય સરકારે કરી રહી છે. તો દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે અને આવી સ્થિતિમાં હવે ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે. ત્યારે અત્યારે આપણા ગુજરાતમાં પણ ભારત ગઠબંધનને એક પ્રકારનો અત્યારે ફટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના 2 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દીધા છે. જેમાં અત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેથી અત્યારે આ નામ સાંભળતા ભાજપમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અત્યારે દુબઈના પ્રવાસે છે. તેઓ આજે એટલે કે વસંત પંચમીના અવસરે અબુધાબીમાં બનેલ પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ દિલ્હીમાં અક્ષરધામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા BAPSએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. જેમાં આજે PM નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી દ્વારા અને UAEના અરબ છે તે બધા આજે છે આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
જ્યારે અત્યારે હિન્દુ મંદિરની વાત કરવામાં આવે તો એ પથ્થરો છે તે ઉત્કર્ષ સંગમરમાંથી કોતરણી કરવામાં આવી છે, જે અત્યારે એ પથ્થરો રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા 25,000થી વધારે પથ્થરના ટુકડામાંથી આ મંદિર તૈયાર કરવામાં આવી ગયું છે. તેમજ આ જે પહેલું હિન્દી મંદિર છે તે મુસ્લિમ દેશમાં આજે બની ગયું છે, જેના અત્યારે ખૂબ જ દેશમાં વખાણ અને સોશિયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે.